આજે ખાસ કરીને કોર્પોરેશનની હવે અમારી મુદત પૂરી થાય 31 તારીખે. એની પહેલાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓને બોલાવવામાં આવ્યા હતા. 5 વર્ષની અમારી જે કામગીરી ભારતીય જનતા પાર્ટી અને કોર્પોરેશનની, અને ખાસ કરીને 2.5 વર્ષમાં મેયર તરીકે ગીતાબેન પરમાર અને હરેશભાઈ પસાણા જે રીતે આખી કામગીરી અમારી બોડીએ જે કરી છે એ જબરજસ્ત કામગીરી. એનું અમે અત્યાર સુધીના હવે 1500 કરોડ રૂપિયાના કામ જે ચાલુ પણ છે ને અમુક કામ પૂરા પણ થઈ જાય. એમાં મોટા મોટા કામ ગણો તો 350 કરોડ રૂપિયાની ગટરનું કામ, એને જોડવાના બીજા 350 કરોડ રૂપિયા, 60 કરોડ રૂપિયાના અત્યારે આપણો જે નરસિંહ મહેતા તળાવ છે એની કામગીરી જે ચાલુ છે. એના સિવાયની પણ તમને વાત કરું તો જૂનાગઢની અંદર 5 એક વિસ્તારની અંદર હોસ્પિટલો બનાવવાની 15 કરોડ રૂપિયાના ખર્ચે અત્યારે અમે ડેમનું કામ એ પણ આપણી મધ્યમાં આવેલો છે. એ જ રીતે 4 નવા ફાયર સ્ટેશનો બનાવવાના. ભવનાથનું જે ડેવલપમેન્ટ છે સરકારે અલગ ટુરિઝમ મારફત ગ્રાન્ટો જે આપવામાં આવી છે એ જબરજસ્ત, કારણ કે આ જ સમય દરમિયાન આપણો રોપવે પણ ચાલુ થયો અને વિજયભાઈ રૂપાણીના હાથે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યારે પણ એક બોર્ડ એવો નથી બાકી કે જ્યાં મેજોરિટીમાં ટોરેન્ટોની પાઇપલાઇન ફિટ થઈ ગઈ, નવી પાઇપલાઇનોનું કામ ચાલુ છે. અત્યારે જે રીતે સ્પોર્ટ્સ માટે થઈને પણ ખાસ કરીને અમે સ્પોર્ટ્સ આખું સંકુલ એવું ઊભું કરવાના, એ ક્રિકેટ અને ઇન્ડોર ગેમ પણ એમાં આવી જાય. બીજું 15 કરોડ રૂપિયાના ખર્ચે જે સરકારમાંથી બસ PME બસ આવવાની 25 બસ, એનું જે અમારે પાવર સ્ટેશન બનાવવાનું એ પણ ઝાંઝડા રોડ ઉપર એનું કામગીરી ચાલુ છે. ટૂંક સમયમાં સિટી બસની વ્યવસ્થા પણ ઇલેક્ટ્રિક બસ આવવાની, અને એ કેન્દ્ર સરકાર PME યોજના એટલે કે પ્રાઇમ મિનિસ્ટરની જે ઇલેક્ટ્રિક બસો આખા દેશમાં દીધી. તો જેટલા પણ કામ કર્યા છે એની બધીને અમે આજની સુધીનો તમને બધાને બુક પણ દીધી છે. તમે લોકોએ અમારું જે ધ્યાન રાખ્યું એના માટે પણ ખૂબ ખૂબ આભાર. અને અમારા કામ હવે તમને પણ દેખાય, જેટલા અમે કામ કર્યા એ અત્યાર સુધીમાં જમીનના વધારે અંદરના કામ કર્યા. પણ અત્યારે નરસિંહ મહેતાનું તળાવ, પછી આપણું આ વાઘેશ્વરી તળાવ, ડેમ ઉપરના જે કામ છે આ બધાના ટેન્ડરો થઈ ગયા, વર્ક ઓર્ડર થઈ ગયા. બીજું 30મી તારીખે મુખ્યમંત્રી લાઈવ જોડાવાના છે અને 350 કરોડ રૂપિયાના બીજા કામ અમે ડિક્લેર કરવાના છે. એમાં અમારું જે આપણું મેઇન માથાનો દુખાવો સંબંધ હતું આ ફાટકનું, એ ઓવરબ્રિજનું જે કામ થવાનું છે એનું ઉદ્ઘાટન પણ આપણા CM 30મીએ કરવાના અને પ્રભારી મંત્રી પણ હાજર રહેવાના. જેટલા કામ થયા છે એનું ઉદ્ઘાટન થાય અને બાકીના વર્ક ઓર્ડર દેવાઈ ગયા છે એનું ખાતમુહૂર્ત થાય. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગણેશ. તારીખ 1/2/2022 થી તારીખ 31/7/2024 સુધી 2.5 વર્ષના શાસન દરમિયાન અમે જે શાસન કર્યું અને જે લોકોના ઉપયોગી જે કામ કર્યા તેનું આજનું સર્વેનો કાર્યક્રમ પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાને બોલાવી અને કરવામાં આવ્યો. અને સાથે સાથે પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો આભાર પણ માનેલો કે 2.5 વર્ષ દરમિયાન જે પણ સાથ સહકાર અમને આપ્યો છે તે બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર આપનો બધાનો. કે તમારા લોકો દ્વારા જૂનાગઢમાં અમને ખબર હોતી નથી ક્યાં શું પ્રોબ્લેમ હોય છે, કેને તકલીફ હોય છે, પરંતુ તમારા દ્વારા જ અમને બધી જાણકારી મળતી હતી. એટલે આ જાણકારી આપવા બદલ પણ તમે લોકો જાણકારી આપો તો અમે કામ કરી શકીએ. અને અમારા શાળા દ્વારા લોકોનો ઉપયોગી જે પણ કામ કર્યા છે તેમાં તમારો ખરેખર ચોક્કસ ખૂબ ફાળો છે. અને આ બધી માહિતી અને પ્રેસ મીડિયામાં જે પણ તમે અમારા કટિંગ કોર્પોરેશન દ્વારા જે કોઈ બાકી રહેતા હોય કામોની જે યાદી અમને આપતા હતા તે બદલ અમે બધા કામો કરતા હતા. તો ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ અને આભાર હું માની રહી છું કે 2.5 વર્ષ દરમિયાન ખરેખર અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે. અને એક બેન તરીકે જ્યારે હું લેડીઝ તરીકે બેઠી હતી ત્યારે ખરેખર ભાઈઓ તરીકે તમે લોકોએ મને ખૂબ માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના શું કરવું તે પણ અમને ખૂબ માહિતી સારી આપતા હતા. એટલે ખરેખર હું બધા જ મારા ભાઈઓનો તેમજ પ્રેસ મીડિયાના ભાઈઓ, ઇલેક્ટ્રિક મીડિયાના ભાઈઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. ને ખરેખર તમને શુભકામના પાઠવું છું કે તમે લોકોએ પણ જૂનાગઢના કંઈક ઘટતું હતું એમને જોઈ અને જે માહિતી આપી અને જે કરવાનું જે અમને પ્રોત્સાહન આપ્યું તે બદલ અમે કામ કરી શકીએ છીએ અને લોકોને થોડો ઘણો સંતોષ આપી શકીએ છીએ. હજી પણ 2.5 વર્ષ પછી લોકોને ખબર પડશે કે જૂનાગઢમાં કયા સારા કામ 2.5 વર્ષ દરમિયાન થયા છે. એટલે આમ જોઈએ તો તળાવનું એક મોટામાં મોટું કામ છે અને બીજું ઓવરબ્રિજનું કામ, એ પણ એક જે મોટામાં મોટું, કારણ કે ઓવરબ્રિજ આપણે ખૂબ જરૂરી છે જૂનાગઢમાં. તો તેનું પણ 30 તારીખે આપણા મુખ્યમંત્રી
લાઈવ થઈ અને ખાતમુહૂર્ત કરવાના છે. તો એ પણ એક અમે મોટું કામ અમારા શાસન દરમિયાન જે આ બે મોટા કામ કર્યા છે એનો પણ અમને સંતોષ છે. તો એક બે કામ અમે મોટા કરીને જાશું. તે બદલ પણ તમારો જ બધાનો, કારણ કે તમે લોકોએ અમને જે માર્ગદર્શન આપ્યું, જે માહિતી આપતા હતા, તમે લોકો અમને જણાવતા હતા, તે બદલ અમે બધા જ કામ કરતા હતા. એટલે ખરેખર ફરીવાર બધાનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જુનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીની જ્યારે મુદત પૂર્ણ થવા જઈ રહી છે આગામી 31મી તારીખે, ત્યારે અમારા 2.5 વર્ષના જે શાસનનું સર્વૈયું આજે અહીં આપવામાં આવ્યું, એ અંતર્ગત આમ જોઈએ તો જુનાગઢ શહેર એ સાંસ્કૃતિક નગરી છે, પ્રાકૃતિક નગરી છે, પ્રવાસન ધામ છે, હેરિટેજ સિટી છે. તો આને ધ્યાનમાં રાખી શહેરનો વિકાસ થાય એ માટેના અમે 2.5 વર્ષમાં જે કામગીરી કરી એનું સર્વૈયું આજે આપ્યું. મિત્રો, પ્રવાસન ધામ છે તો પ્રવાસન માટે વધારેમાં વધારે આવતા પ્રવાસીઓ અને નાગરિકોને સુવિધા મળી રહે એ માટે જુનાગઢની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવરનું ડેવલપમેન્ટ, જુનાગઢમાં ભવનાથ બાજુ આવેલું વાઘેશ્વરી તળાવનું ડેવલપમેન્ટ, વિલિંગડન ડેમનું ડેવલપમેન્ટની કામગીરી હાલ શરૂ છે. તો આવનાર પ્રવાસીઓને આવા વધારાના પ્રવાસન સ્થળો મળી રહે એ માટે કોર્પોરેશન કામ કરી રહી છે. જુનાગઢ શહેર એ હેરિટેજ સિટી છે, તો હેરિટેજ વારસો, ઐતિહાસિક સિટી છે, આપણો વારસો જળવાઈ રહે એ માટે થઈ અને કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એમાં વધારાનું એક નરસિંહ વિદ્યા મંદિર ને પણ એક હેરિટેજ બિલ્ડિંગને ફરીથી રીડેવલપમેન્ટ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાલ કરવામાં આવી રહી છે. સાથે સાથે સનાતન સંસ્કૃતિની જાળવણી માટે પણ 2.5 વર્ષમાં જે કામગીરી થઈ એની વાત કરું તો જુનાગઢના ભવનાથનો જે રસ્તો છે એને સનાતન પથ તરીકે બનાવવાનો નિર્ણય મહાનગરપાલિકાએ કર્યો છે. ગત શિવરાત્રિમાં કોર્પોરેશને એવું નક્કી કર્યું તો કે જુનાગઢનો જે મેળો છે એને ભગવી થીમથી ઉજવવો. તો ભવનાથના જે પ્રવેશ દ્વાર આવેલું છે ત્યાંથી લઈને ભવનાથ સુધીને તમામ રંગરોગાનનું કામ સનાતન રંગથી કરવામાં આવ્યું કે જેને કારણે એક ભગવી થીમ ઊભી કરી અને સનાતન સંસ્કૃતિની જાળવણી થાય માટેનો પ્રયત્ન મહાનગરપાલિકાએ કર્યો હતો. શહેરના લોકોનું આરોગ્યની વધારાની સારી સુવિધાઓ મળે એ માટે જુદી જુદી જગ્યાએ 6 જગ્યાએ નવા આરોગ્ય કેન્દ્રો બનાવવાની હાલ કામગીરી શરૂ છે. એટલે આવનારા દિવસોમાં લોકોને એની પણ સુવિધા મળવાની છે. જુનાગઢમાં જોઈએ તો 60 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે શ્રવણ કુમાર યોજના ચાલુ છે કે જે આવા 60 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો છે એને જો કોઈ સામાન્ય બીમારી હોય એને ટેસ્ટ કરાવવા હોય તો એ એક કોલ કરે તો કોર્પોરેશન દ્વારા એની ઘેરે પહોંચી અને એને પ્રાથમિક સારવાર અને એના ટેસ્ટ કરી દેવામાં આવે છે. એટલે શ્રવણ કુમાર યોજના પણ કોર્પોરેશને અમલમાં મૂકી અને સિનિયર સિટીઝનોની સારી આરોગ્ય સુવિધા મળી રહે માટેનું કામ કર્યું. જુનાગઢના નાગરિકોને નાગરિક સુવિધાઓ વધારેમાં વધારે મળે એ માટે થઈ 4 જગ્યાએ નવા ફાયર સ્ટેશનો બનાવવાનો નિર્ણય કર્યો તો હાલ એની કામગીરી પ્રગતિમાં છે. સાથે સાથે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે, રમતગમતને પ્રોત્સાહન આપવા માટે હાલ એક સ્વિમિંગ પુલનું નિર્માણ કર્યું. સ્વિમિંગ પુલની હાલ કાર્યરત થઈ ગયો છે. સાથે સાથે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનો પણ મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે. આપણને ખબર છે દેશ અને દુનિયા હાલ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે છે અને જેને કારણે વાતાવરણ બગડવાને કારણે અને પર્યાવરણની જાળવણી થાય એ માટે થઈ વૃક્ષારોપણ વધારેમાં વધારે શહેરમાં થાય એ માટેનો પ્રયત્ન મહાનગરપાલિકાએ કર્યો. સાથે સાથે લોકો ઈ વ્હીકલ વધારે વાપરતા થાય એ માટે થઈને ટેક્સ બેનિફિટ આપ્યો અને આવા પર્યાવરણને લગતા પણ
કામ કરી અને આ 2.5 વર્ષમાં શહેરના સર્વાંગી વિકાસ માટેના અનેક કાર્યો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આગામી 30 તારીખે માનની પ્રભારી મંત્રી અને માનની મુખ્યમંત્રી શ્રી વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં જે જુનાગઢ ટ્રાફિક લેસ કરવાનું છે તો એ અંતર્ગત જે જોશીપુરા આરોબી છે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી 30મી તારીખે છે. સાથે સાથે જે થયેલા કામ છે એનો લોકાર્પણની કામગીરી પણ કોર્પોરેશન દ્વારા થવાની છે.